શું થયું? એક્સરસાઇઝ કરું છું, મજા આવે છે. હા, વળી કઈ એક્સરસાઇઝ કે? હા, જ્યારે ઘરના મોટા કામ ન કરતા હોય ને ત્યારે કરવામાં આવે ને એ એક્સરસાઇઝ કહેવાય. મગજ ખરાબ થઈ ગયું છે મારું, સવાલો નહીં કરો. મમ્મીએ કઈ કહ્યું? કહેતા નથી, કરીને પ્રેક્ટિકલી મને બતાવી રહ્યા છે બધું. છોડ ને, શું કામ તો ગુસ્સો કરે છે? ચલો, છોડી દીધું. આજથી ઘરના કચરા, પોતા, વાસણ, કપડાં, રસોઈ બધું તમે કરી નાખજો. મેં છોડી દીધું. અરે એમને કહી દે ને, એ કરી દેશે, મમ્મીથી થશે એમ. મુદ્દલ વાત જ એ છે ને, મુદ્દાની વાત એ છે કે તમારા મમ્મીને કોઈ પણ કામ કહો ને તો એમને કરવું ગમતું નથી, અને કઈ વધારે કહીએ ને તો રડવા માંડે છે. તો બધા કામ હું થોડી કરીશ. નાનું છું, પણ હવે એમનાથી જેટલું થતું હશે એટલું કરશે. બાકીનું તારથી થાય તો કર, ન કરે એમાં દે. શું કામ કરે છે? તો કોણ કરશે? એ જ કરી નાખશે. ક્યારે? ધીમે ધીમે. ધીમે ધીમે એક કામ 3 દિવસે થશે, બાકીના બધા કામને શું કરવાના મારે? તું સમજતી નથી. હું પણ એમના ઉપર ગુસ્સે થાઉં છું, તું પણ ગુસ્સો કરીશ તો પછી હા કંઈ બીજું થઈને ઊભું રહેશે ઘરમાં. શું થશે? તમારા મમ્મી આત્મહત્યા કરી લેશે, તમે આ ઘર છોડીને ભાગી જશો. આ બંનેમાંથી એકેય વસ્તુ તમારા ઘરમાં પોસિબલ નથી. હા, અને રહી વાત મારી, તો હું તો જ્યાં સુધી આ ઘર મારા નામે નહીં થાય ને અહીંયાથી બહાર નહીં જાઉં. ઘર નામે નહીં થાય? કેમ? શું કે? મમ્મીના નામે છે ને? હા, તો તમારા નામે કરાવી લો ને. મારા નામે ન થાય તો તમારા નામે તો થશે ને. સમય જોશે એના માટે, કારણ કે મમ્મી અત્યારે કોઈ એવો સમય નથી કે સહી કરી આપશે ને મકાન મારા નામ પર કરી આપે. મેં વિચારેલું છે, બધું વિચારેલું છે. એકવાર મમ્મી જો મકાન મારા નામ પર કરી દે એટલે મમ્મીને તરત આ ઘરમાંથી કાઢી મૂકીશ, આશ્રમમાં મૂકી આવીશ. વાવ, મસ્ત પ્લાન છે. આ પ્લાન તમારો સક્સેસ છે ને 25 કે 30 વર્ષ પછી થશે. મમ્મી મરશે ને અને તમે મૂકવા જશો નહીં, એટલે મારે હવે મારું વિચારવાનું ને કે મારે રહેવાનું છે કે જવાનું છે. સમજતી કેમ નથી? અરે તું એ પ્લાનને જલ્દી પૂરો કરવા માટે સપોર્ટ કર, મને મદદ કર. શું સપોર્ટ કરું? તમારી વકીલ બની જાઉં? હા, વકીલાત કરું તમારી? અરે એવું નથી કહેતો હું તને એમ કહેવા માંગુ છું કે જો અત્યારે મમ્મી આપણે વધારે કહી નથી શકતા, કારણ કે જો એના પર વધારે અત્યાચાર કરશું ને તો એ આપણને આ મકાન ક્યારે આપણા હાથમાં નહીં આવવા દે. આ કોઈના બીજાના નામે કરી દેશે તો શું કરશું? સાચી વાત છે તમારી. તો આપણે ડરીને રહેવું જોઈએ ને, મમ્મીની સામે ન બોલવું જોઈએ. નહીં ને ભૂલે ચૂકે આ મકાન બીજાના નામે કરી નાખ્યું તો? અરે ડરીને તો એ રહે જ છે ને આ ઘરમાં, નથી રહેતા? તારાથી ડરે છે, મારાથી ડરે છે. કંઈ પણ ચીંધવું હોય તો એને વિચાર આવે છે કે કહું કે ન કહું. કઈ વસ્તુ જોતી હોય તો માગતા પહેલા પણ 100 વાર વિચાર કરે છે કે માગું કે ન માગું. આટલો તો ડર છે આપણો. હવે આનાથી વધારે આપણે શું કરી શકીએ? તો શું કરું? કામ તમારા મમ્મી ન કરે તો બધું હું જ કરું એમ જ કહો છો ને તમે? ઠીક છે, ઘરના બધા કામ નોકરની જેમ હવે હું જ કરીશ. હા, હવે કામ મમ્મી પાસે જ કરાવવાના છે, પણ જરા કરાવવાની રીત હોવી જોઈએ. તું ગુસ્સો કરીને કહીશ તો કદાચ કામ ન થતું હોય તો મસ્કા મારીને કામ કરાવ ને. ઠીક છે, તમે કહો છો ને તો હવે હું ટ્રાય કરીશ. મમ્મી પાસે મસ્કા મારીને કામ કઢાવવાની કોશિશ કરીશ. અને જો પછી મમ્મીએ કામ ન કર્યું ને તો તમે કરશો ને? હા, હું કામ કરીશ, પણ ઘરનું નહીં. હું જલ્દીથી મમ્મી કેમ સહી કરી દે અને આ મિલકત મારા નામ પર કરી દે ને એના માટે થઈને જલ્દી કામ કરીશ. વેરી ગુડ. એટલે એના માટે મારે ખૂબ મહેનત કરવી પડશે, મારું મગજ દોડાવવું પડશે, જેથી કરીને મમ્મી પાસેથી જલ્દી સાઇન કરાવી લઉં એટલે તું એ છૂટી ને હું એ છૂટો. સાચી વાત છે. વેરી ગુડ. બરાબર, હવે શાંત થઈ જા. ફોન તો ચેક નથી કરતી. ક્યાં જોઈને ચાલે છે? હા, આંધળો છો? પણ બુદ્ધિ છે કે નહીં તારામાં? અરે ખરા છો તમે. હા, તમારું ધ્યાન ફોનમાં છે અને હું તો જોઈને ચાલતો હતો, ઊભો પણ રહી ગયો. હા, તો એ જ કહેવા માંગુ છું, મારું ધ્યાન ફોનમાં હતું પણ તારું ધ્યાન તો નહોતું ને. અચ્છા, તો મતલબ કે મારે એવું કેવું જોઈતું હતું કે હો ભાઈ થોડી વાર ઊભા રહો, હું અહીંયા ઊભો છું, પછી તમે ભટકાયા વગર ચાલ્યા જાવ એમ. અરે સાઈડમાં ખસી જવાય ને. ખસતો અભણ જતો માણસ પણ સાલા.
પણ જુઓ આ તો અભણ જ કહેવાય ને. હા પાછો મને હોશિયારી બતાવે છે. હોશિયાર છો બહુ. ના હશે હવે ભૂલ થઈ ગઈ મારી હશે જવા દો શું? ને. હા ભટકાણો શું કામ? બોલ ને. પણ હાથ એમ પણ મગજ ભરેલો છે મારો. તું બોલ ને ખાલી. હા બોલ બોલ. બાંધવું છે? બાંધવું છે? નથી બાંધવું એટલા માટે તો તમને કહી રહ્યો છું કે જે થયું છે એ બધું જવા દો ને. હા તમને હાથ જોડીને માફી તો માંગુ છું કે ભાઈ મારી ભૂલ છે. નથી માફી ભૂલ શું કામ છતાંય મારી માંગી? માફી શું કામ માંગી? હા મેં તને કહ્યું માફી માંગવા માટે? માફી માંગવા માટે મેં તને કહ્યું? માફી છે નહીં માંગે તું? ભટકાય છે ને પાછો મને એમ કે છે હું માફી માંગીને મહાન થઈ જઈશ તું કઈ? તો શું કરું હું? હા તમારી જેમ જોર જોરથી બોલવા લાગુ અને આમ પણ હા તમે બોલો જો હું બોલીશ તો ઝઘડો વધવાનો છે ને. આ તો વધાર ને તારે ઈ જ જોતું છે. તમારી જેવા લોકોને સારી રીતે ઓળખું છું કે આવી રીતે ઝઘડો વધારીને પછી છે ને બધાને ભેગા કરવાના અને કહેવાનું કે હું તો શરીફ હતો આ સામેવાળો વ્યક્તિ. એવા સંસ્કારો નથી મારામાં કે આમ રસ્તે ચાલતા ચાલતા કોઈની પણ સાથે ઝઘડવા માંડું. એ તો દેખાય છે કેવા સંસ્કારો છે તમારા. હા છલકાય છે છલકાય. અ, માફ કરી દેજો ને કે આ મારા સંસ્કાર છલકાયેલા મેં તમને બતાવ્યા. હા ભૂલ થઈ ગઈ મારી. હા તો બીજી વાર ધ્યાન રાખજે તું. આ રસ્તામાં છે ને મને જોઈ જા ને તું તો તારે ઊભું રહી જવાનું, સાઈડમાં જતું રહેવાનું. મારી સાથે બીજી વાર ભટકાતો નહીં, સમજો તું? હા વાંધો નહીં. હવે તમે જો સામેથી ચાલ્યા આવતા દેખાશો ને તો હું ફરી જઈશ. હા 1 કિલોમીટરનો ચક્કર મારીને આવવું પડે ને તો ચક્કર મારીને ચાલીશ. પણ હા તમારા જેવા વ્યક્તિઓની સામે તો નહીં જાવું. મારી જેવા એટલે? હે? અરે તારી જેવા એમ કે ને. હા મા બાપે આવું શીખવાડ્યું છે? શું આ રીતે શીખવાડ્યું જ નથી કઈ. મા બાપ ઉપર નહીં જાવ. કા? મારા મા બાપે મને સારા સંસ્કાર જ આપ્યા છે. ઓ સારા સંસ્કાર. હા સંસ્કાર દેખાતા હોત ને તો તને કહેત કે કેવા સંસ્કાર છે તારા. વાત કરે છે મા બાપે કઈ શીખવાડ્યું નથી ને આવી ગયા બહાર રખડવા માટે અને પાછા તો આમ કપડા બપડા પહેરીને આવ્યા એટલે એમ કે ભાઈ સાહેબ ને એમ કે હું ભણેલો ગળેલો હોશિયાર માણસ છું એટલે સામેવાળાને દબાવી દઈશ. આમ પ્રેમથી વાત કરીશ, ઝઘડો કરીશ તો એમ થશે કે હું પણ આવો જ માણસ છું. સાબિત થઈ જશે ને. જો મારા મા બાપને શું કામ વચ્ચે લાવો છો? આ વાત આપણા બે વચ્ચેની છે ને. અને આમ પણ આમાં જે વ્યક્તિઓ સામેલ જ નથી એ વ્યક્તિને શું કામ ને સામેલ કરી રહ્યા છો? કેમ? આ મા બાપે આવું શીખવાડ્યું છે? જો ના ના તું બોલી નાખ ને, બધું બોલી નાખ, હું સાંભળું જ છું. આ વાતને તું બોલી પૂરી નાખ કરી દો ખાલી. ને. કંઈ બોલવું નથી, કેમ? મારે કેમ કંઈ કહેવું પૂરી? નથી. કેમ પૂરી કેમ કરી નાખું? હા મારું મોબાઈલમાં ધ્યાન હતું, મારો ફોન હાથમાંથી પડી ગયો હોત તો, આ તૂટી ગયો હોત તો કોણ પૈસા આપત? કોણ પૈસા કોણ આપત? મારે જ આપવા પડે. હા તો આપવા પડત ને. હે ભૂલ છે મારી એટલે. ઓ ફટ્ટુ, આ ખોટી છે ને હોશિયારી નો કર. શું કીધું તને? હા સમજી ગયો. ક્યાં ક્યાં રહે છે? ક્યાં તું અ, ક્યાં રહે છે તું? નવો રહેવા આવ્યો છું આ પાછળની ગ્લોબલ વિલેજ છે ને ત્યાં. હા તો કોણ છે તારા પપ્પાનું નામ શું છે? મારા પપ્પા હયાત નથી. લ્યો હા જેને મળવું હતું એ તો છે જ નહીં તો શું કામનું? હા એને મળીને કે આને જરાક છે ને આંખો આપી છે તો કયો એનો ઉપયોગ કરે. ફટ્ટુ સાલા. ઓ શું લાગે છે? શું શું? હા ક્યારનો મા બાપ ઉપર શું કામ બોલી રહ્યો છે? હા તો કે. તને શું લાગે છે? બાંધવું જ છે ને? હા તો બાંધી લે ને. ચલ ને, મને પણ બોલતા આવડે છે. હા તો થયું સીધી રીતે વાત પતી જાય એમ છે તો બતાવી નાખે. હા મારો વાંક જ નહોતો અને ફોન પડ્યો હોત ને તો પૈસા પણ ના આપત. શું કરી લેત? વાંક તારો જ હતો કેમ? નહોતો મારો. ક્યાં? અહીંયા ઊભો તો હું હતો ને. શું હા? ઊભો હતો? હા ડોફાની જેમ હાલ્યો આવતો હતો અને ભટકાણો. મારો વાંક હતો. બોલ શું કરી લઈશ તું? હા થાય એ કરી લે ને. ચાલ હવે- મારો જ વાંક હતો. બોલ ને. હવે- હા હાથ ઉપાડવો છે? હા જોવું છે? ભાઈ, તો હાથ- ચાલ એક વખત થઈ જાય. ચાલ હાથ હવે હાથ ઉપાડી લઈએ. ઉપાડીશ લે ને. હા લે ને. કેમ? અરે હાથ અરે ઉપાડી. શું ઉપાડીશ કરે છે? ઉપાડી લે ને. હા ચાલ ચાલ હવે નીકળ ચાલ. અરે શું નીકળ લે ને. હા મા બાપ ઉપર જેમ ફાવે તેમ બોલી રહ્યો છે. હા આ શું બગાડ્યું છે મારા મા જાને બાપે? હવે. તું જાને, તું નીકળ ને. મારે નથી જવું ક્યાંય. એક તો ભટકાય છે ને પાછો હોશિયારી મારવા માંડ્યો. લે ફટકાય આ છે તો જવા પોતે દઉં અને છું. કાંઈ ફોન ને થયું નથી ને એટલે બાકી ચશ્મા ખબર પહેર. પડે. ચશ્મા પહેરવા લાગ. નંબર તને છે મને નહીં. અને આ શું ડાફોડિયા મારતો મારતો ચાલ્યો જાય છે? ખબર નથી પડતી? ડાફોડિયા આ ઘડિયાળનો કાચ લગાડ જા. હા તું લગાવ ને તારા મોબાઈલનો ગ્લાસ તારા આંખમાં. કઈ પણ બોલીએ નહીં તો માથે ચડી જાય છે. હેલો મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.